હેલો સ્ટુડન્ટ, હવે ધોરણ 5 ની અંદર આપણે ચેપ્ટર 1 ગણિતની અંદર ડિવિઝન કરતા હતા. તો રિવિઝન ની અંદર મેં તમને આગળ કેટલાક દાખલા ગણાયા હતા તમને. એની અંદર તમને જાતે બી અમુક દાખલા સોલ્વ કરવા માટે આપેલા હતા. તો તમને એ દાખલા આવડી ગયા હશે. હવે અહીંયા એક બીજું ઉદાહરણ અહીંયા હું શીખવાડું છું તમને. ઉદાહરણની અંદર આપણે અહીંયા રકમ લખી છે કે એક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બરાબર 45, એટલે કે એક વર્ગખંડની અંદર 45 વિદ્યાર્થીઓ છે. एक टोपली में केरियो बराबर 20. एक टोपली છે એની અંદર કેરીની સંખ્યા 20 છે. કેટલી છે? 20 સંખ્યા છે. પછી કીધું છે દરેક વિદ્યાર્થીને આપેલ કેરી એટલે કે 20 ટોપલી છે. એમાં શું કરવામાં આવે છે કે ક્લાસની અંદર જે 45 વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીને 4 કેરી આપવામાં આવે છે. કેટલી કેરી આપવામાં આવે છે? 4 કેરી આપવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થીને 4 કેરી આપવામાં આવે છે. તો અહીંયા શું કીધું છે? તો કુલ કેટલી ટોપલીઓ જોઈએ, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે. તો હવે આપણે એની અંદર કેટલી ટોપલીઓ જોઈએ છે કે એની અંદર દરેકને કેટલી કેરી, આપણે 4 કેરી આપીએ તો એના માટે કેટલી કેરીની જરૂર પડશે અને કેરી પ્રમાણે આપણે ટોપલીની સંખ્યા પણ જોઈ લેશું. હવે જો તો આની અંદર પહેલા આપણે શું કરીશું, તો અહીંયા દરેક વિદ્યાર્થીને આપેલ કેરી બરાબર 4 છે. તો દરેક વિદ્યાર્થી, તો પહેલી આપણે શું કરીએ, તો કેરીની સંખ્યા, કેટલી કેરીની સંખ્યા આપણે શોધી લેવાની છે. તો કેરીની સંખ્યા, તો એક વિદ્યાર્થી બરાબર 4 કેરી. તો અહીંયા ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 45 વિદ્યાર્થી. કેટલા છે? 45 વિદ્યાર્થી છે. તો અહીંયા આપણે લખીએ એક વિદ્યાર્થી બરાબર કેટલી, તો 4 કેરી. એક વિદ્યાર્થીને 4 કેરી આપવામાં છે, માટે 45 વિદ્યાર્થીઓ બરાબર કેટલા? 45 વિદ્યાર્થી, ટોટલ વિદ્યાર્થી 45 હોય તેમાં કેટલી કેરી આપણે જોઈશે. તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો શું કરે? 45 ગુણ્યા 4. કેટલા થાય? 45 ગુણ્યા 4. તો 45 ગુણ્યા 4 કરીએ આપણે. તો આ બે સંખ્યાનો ગુણાકાર કરો, ધ્યાન રાખજો 4 અને 45. ધ્યાન હંમેશા રાખવાનું, અહીંયા અહીંયા આપીએ તો ગુણાકાર થાય અને ઉપર અને નીચે બે આપ્યું એટલે એનો ભાગાકાર કરવો પડે. કે આ ઉપર જતી રહે અને આ નીચે આવી જાય, એટલે ઉપરની સંખ્યા એ નીચે આવી જશે અને નીચેની ઉપર જતી રહેશે. આ બંનેનો ગુણાકાર કરીએ તો 5 ચોક 20 ની શું, પછી 14 ચોક 16, 16 ને 2 18, 180 કેરી. કેટલી જોઈએ? 180. તો આપણે ખબર પડી કે 180 કેરી જોઈએ. કેટલી કેરી જોઈએ? 180 કેરીની જરૂર પડશે. હવે 180 કેરી, આમાં ટોપલી જોઈએ આપણે. એક ટોપલીમાં કેરીઓ કેટલી છે? 20 કેરીઓ છે. તો આપણે ટોપલીની સંખ્યા શોધવાની છે. કેરીની સંખ્યા તો આપણને મળી ગઈ. હવે આપણે ટોપલીની સંખ્યા શોધીએ. તો એક ટોપલી બરાબર કેટલી? તો 20 કેરીઓ છે. તો અહીંયા 180 કેરી છે. તો આપણે એને ઉલટું કરી દઈશું. કેવી રીતે? તો અહીંયા લખીશું 20 કેરી બરાબર એક ટોપલી માટે 180 કેરી બરાબર કેટલા? તો આમાં પણ ક્રોસ ગુણાકાર, તો જો મેં તમને શીખવાડ્યું કે 180 નું 1 નું ગુણાકાર એ તો જવાબ આપણે, તો ડાયરેક્ટ આપણે શું કરવું પડશે? તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈએ 180 ભાગ્યા 20. એટલે 180 નો 20 જોડે ભાગાકાર કરવાનો છે. બરાબર? તો જો શૂન્ય શૂન્ય જતી રહે, 18 ભાગ્યા 2 ભાગાકાર કરો તો 9 દુ 18 બરાબર 9. તો કેટલી ટોપલીની જરૂર પડશે? 9 ટોપલીની જરૂર પડે છે. ખબર પડી ગઈ? ફરી એકવાર જોઈએ આપણે. ક્લાસની અંદર, વર્ગખંડની અંદર 45 વિદ્યાર્થીઓ હતા. દરેક ટોપલી, એક ટોપલીની અંદર 20 કેરી હતી. દરેક વિદ્યાર્થીને 4 કેરી આપવામાં આવે છે. દરેકને 4 કેરી આપે તો ક્લાસની અંદર ટોટલ કેટલી કેરીની જરૂર પડશે? તો ટોટલ આપણે કેટલી? 180 કેરીની જરૂર પડશે. ક્રોસ ગુણાકાર કરતા હોય ત્યારે આપણે એને ધ્યાન રાખવાનું કે ક્રોસ ગુણાકારમાં શું કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. આ રીતે થઈ ગયું. અહીંયા આપણે પછી શું કરવાનું છે? તો કેરીની સંખ્યા મળી પછી આપણે ટોપલીની સંખ્યા પણ શોધી શકીએ. તો ટોપલીની સંખ્યા શોધી, તો અહીંયા જો 20 કેરી, તો 20 કેરી છે તો 20 કેરી એટલે એક ટોપલી થાય છે. તો 180 કેરી બરાબર કેટલી ટોપલી થશે? તો 180 કેરીની આપણે ટોપલીની સંખ્યા મળી. હવે તમારે એની અંદર જો, તો એની અંદર શું કરવાનું છે? એક પ્રશ્ન છે, એ પ્રશ્ન તમારે જાતે સોલ્યુશન લાવવાનું છે. એ પ્રશ્ન હું લખું છું અહીંયા, તમારે જાતે આને ગણતરી કરવાની છે. જો બીજા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ હોય તો કેટલી ટોપલીઓની જરૂર પડે? આ પ્રશ્ન છે. જો બીજા વર્ગ
ખંડમાં 50 વિદ્યાર્થીઓ હોય તો કેટલી ટોપલીની જરૂર? આ પ્રશ્નનું સોલ્યુશન તમારે જાતે કરવાનું છે. જો બીજા વર્ગમાં કેટલે વિદ્યાર્થીની સંખ્યા છે 50, 45 ની જગ્યાએ કેટલા છે 50, એમાં પણ એક ટોપલીની અંદર 20 જ કેરીઓ છે. એક ટોપલીની અંદર કેટલી છે 20 જ કેરી છે. દરેકને આપણને ખબર પડી ગઈ કે જે પ્રમાણે આપણને આપેલી છે એ પ્રમાણે લખવાની છે. તો તમારે આનું સોલ્યુશન જાતે કરવાનું છે. આ જ રીતે આ જ પદ્ધતિથી એ તમારે દાખલો ગણવાનો છે. તો તમારે જોવાનું કે એને આપણે કેવી રીતે એમને ગણ્યું છે એ રીતે તમારે એ પદ્ધતિ જોઈ લેવાની. એ પદ્ધતિ જોઈ અને પછી આપણે એને ગણવાનો છે. તો આ રીતે તમે એને ગણી શકશો. પછી આપણે બીજું કોઈ ઉદાહરણ જોઈએ. હવે જો બીજા ઉદાહરણની અંદર આપણે જોઈએ એક રીતનો દાખલો આપણે, તો આપણને ખબર પડશે કે કેવી રીતે આપણે એને કરી શકીએ છીએ. હવે જો તો એની અંદર આપણને જે આપેલું છે તે ઉદાહરણ જોઈએ. તેની અંદરથી ગણી નાખવા દાખલો તમે, પછી તમને કરાવું દાખલો. હવે જો અહીં એક બીજું ઉદાહરણ છે. એ ઉદાહરણની અંદર આપણે એક કોઠો આપેલો છે. એ કોઠાની અંદર આપણે કીધું વાહનનો પ્રકાર, એક ફેરામાં કેરીનું વજન, એટલે એક ફેરો કરે એટલે એક વખત વાહન ત્યાંથી જે કેરી છે કેરી ભરીને ત્યાં જાય તો એની અંદર કેટલું વજન આવે. વાહનની ઝડપ પ્રતિ કલાક 1 કલાકની અંદર એ કેટલા કિલોમીટર અંતર કાપે છે. એ ત્રણ વસ્તુ આપણને આપેલી છે. હવે એ જો બળદગાડું આપણને આપ્યું છે તો એક ફેરાની અંદર 250 કિલોગ્રામ, છકડો રિક્ષા છે 600 કિલોગ્રામ, ટ્રેક્ટર છે 1200 કિલોગ્રામ અને ટ્રક છે એ 5000 કિલોગ્રામ વજન એક ફેરાની અંદર લઈ જશે. દરેકની ઝડપ આપી છે. બળદગાડું 5 કિલોમીટર 1 કલાકની અંદર અંતર કાપે છે, છકડો રિક્ષા 20 કિલોમીટર અંતર કાપે છે, ટ્રેક્ટર છે 30 કિલોમીટર અંતર કાપે છે અને ટ્રક છે 50 કિલોમીટર અંતર કાપે છે. તો આ દરેકની શું આપી છે ઝડપ આપણને આપેલી છે. હવે આની આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે શું કરવાનું છે પ્રશ્નોના જવાબ. એમાં પહેલો પ્રશ્ન છે બળદગાડું 4 ફેરામાં કેટલી કેરી લાવશે. પહેલો પ્રશ્ન છે બળદગાડું 4 ફેરામાં 4 ફેરામાં કેટલી કેરી લાવશે. કેટલી કેરી લાવશે. બરાબર. તો બળદગાડું આપણને આ પ્રશ્ન આપ્યો છે કે બળદગાડું 4 ફેરાની અંદર કેટલી કેરી લાવે છે. હવે બળદગાડાની અંદર જો તો બળદગાડું છે 250, એક ફેરાની અંદર કેટલું આવે છે 250 લાવે છે. તો આપણે અહીંયા લખીએ કે એક ફેરો બરાબર 250 કિલોગ્રામ માટે કેટલા ફેરા કરે છે તો 4 ફેરા બરાબર કેટલા. તો 4 ફેરાની અંદર એ કેટલું વજન લાવે છે. તો 4 ફેરાની અંદર જે આપણે આપ્યું છે એનું આપણે શોધવાનું છે. તો ક્રોસ ગુણાકાર 4 ગુણ્યા 250. તો 4 ગુણ્યા 250 આપણે કરવાના છે. તો 4 ગુણ્યા 250 કરીએ તો 25 ચોક 100. તો 25 ચોક 100 અને 0 એટલે કેટલા થશે 1000 કિલોગ્રામ. કેટલા થશે 1000 કિલોગ્રામ કેરી એ 4 ફેરાની અંદર લાવે છે. એ 4 ફેરાની અંદર આટલી કેરીનો એ ઉપયોગ કરે છે. પછી જો બીજો પ્રશ્ન આપણને આપેલો છે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવે છે. તો ટ્રેક્ટર છે એ કેટલા તો 5 ફેરામાં કેટલી કેરી
લાવે છે, બરાબર। તો 5 ફેરાની અંદર કેટલી, તો આમાં જે રીતે શોધી એ જ રીતે અહીંયા આપણે શોધવાનું છે। તો ટ્રેક્ટર આપણને આપ્યું છે તો 1200 કિલોગ્રામ, તો એક ફેરો બરાબર 1200 કિલોગ્રામ। એક ફેરાની અંદર એ કેટલું લાવે છે, 1200 કિલોગ્રામ વજન લાવે છે। તો આપણે કેટલા લીધા છે, અને 5 ફેરા, તો 5 ફેરા બરાબર કેટલા, તો આમાં પણ ક્રોસ ગુણાકાર, તો 5 ગુણ્યા 1200, 5 ગુણ્યા 1200, તો 12 અને 5 નો પહેલા ગુણાકાર કરીએ તો 12 પંચા 60 અને 2 0 એટલે કેટલા થાય, 6000 કિલો, કેટલા લાવે છે, 6000 કિલોગ્રામ લાવે છે। તો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે આપણે એના જવાબ લખવાના છે કે જેનું જે પ્રમાણે આપણને આપેલું હોય કે એની અંદર આપણને કેવી રીતે કેટલું આપણને એની શોધી શકાય। તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ, જે પણ આપણને પ્રશ્ન આપે પ્રશ્નોનો જવાબ આપણે લખી શકીએ। પછી જો એની અંદર આપણને એ જ રીતે અંતર કીધેલું હોય અને અંતરથી આપણે સમય શોધવો હોય તો સમય પણ શોધી શકાય ને। કે એની અંદર આપણને જે સમય કીધો તો હું તમને બીજા દાખલા જે આની અંદર છે એ બીજા દાખલા છે તમારે એને જાતે કરવાના છે। તો જેનું જે પ્રમાણે આપણે પ્રશ્ન હું તમને લખી દઉં પછી તમે એને જાતે કરવાના છે। પ્રશ્ન છે છકડો રિક્ષા 5 કલાકમાં કેટલું અંતર કાપશે। તો એનો પ્રશ્ન અહીંયા લખું છું તમને। પ્રશ્ન નંબર 3, છકડો રિક્ષા, તો છકડો રિક્ષા 5 કલાકમાં કેટલું અંતર કાપશે। પછી ચોથા નંબરનો પ્રશ્ન એની અંદર છે ટ્રક 3 કલાકમાં કેટલું અંતર કાપશે। ટ્રક 3 કલાકમાં કેટલું અંતર કાપશે। પછી 5મા નંબરનો પ્રશ્ન છે બળદગાડું 80 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે। બળદગાડું 80 કિમી અંતર કાપવા કેટલો સમય લે। અને છઠ્ઠો પ્રશ્ન છે ટ્રેક્ટર કેટલો છે, 90 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે, બરાબર। તો જો આની અંદર મેં બે પ્રશ્નો સોલ્વ કર્યા એ જ રીતે તમારે બાકીના 4 છે જાતે સોલ્વ કરવાના છે। એની અંદર છકડો રિક્ષા 5 કલાકની અંદર, તો છકડો રિક્ષા આપણને આપ્યું છે કે અહીંયા 1 કલાકની અંદર 20 કિલોમીટર, તો આપણે લખવાનું 1 કલાક બરાબર 20 કિલોમીટર, તો 5 કલાક બરાબર કેટલા, એમાં પણ ક્રોસ ગુણાકાર કરવાનો। ટ્રકની અંદર પણ એવું છે 3 કલાક, તો એમાં પણ 3 કલાકની અંદર। આની અંદર તમારે પાંચમો ને જે છઠ્ઠો છે એને તો જો 80 કિલોમીટર અંતર બળદગાડું છે, બળદગાડું 1 કલાકની અંદર 5 કિલોમીટરમાં એનું ઊંટું લેવું પડશે। કેવી રીતે, તો 5 કિલોમીટર બરાબર 1 કલાક, 5 કિલોમીટર બરાબર 1 કલાકની અંદર 1 કલાક આવે છે। તો અહીંયા આપણે શું કીધું, તો 80 કલાક બરાબર 80 કિલોમીટર બરાબર કેટલા, તો એની અંદર શું કરવું પડશે, તો 80 ભાગ્યા 5, શું કરવું પડશે, 80 ભાગ્યા 5। અને ટ્રેક્ટરમાં 90 છે, તો ટ્રેક્ટરમાં કેટલા છે, તો 90 છે, તેની અંદર તમારે જોડે તો ટ્રેક્ટરની અંદર 30 કિલોમીટર 1 કલાકની અંદર કાપે છે। તો આપણે શું 90 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે, તો 90 ભાગ્યા 30 કરવા પડશે। કેટલા બરાબર 90 ભાગ્યા 30। તો આ 4 નો જવાબ તમારે જાતે કરવાનો છે, ઘરે પ્રયત્ન કરવાનો। કેવી રીતે થશે એ તમારે આ પદ્ધતિ જે મેં તમને શીખવાડી એ પદ્ધતિ રીતે આગળ બી મેં તમને આવા દાખલા શીખવાડેલા છે, તમે નોટબુક ની અંદર લખેલા હશે તો તમારે એને જોઈ લેવાનું। આ 4 દાખલા તમારે જાતે ફરીથી કરવાના છે, બરાબર। હાલ લખી દો પછી તમને આગળ કરો।
આ ચાર પ્રશ્નો લખી દેજો તમે જોડે જોડે અને પછી તમારે એનું તમારે શું કરવાનું છે એનું સોલ્યુશન તમારે જાતે કરવાનું છે બરાબર ધ્યાન રાખજો આની અંદર હું કેમ બેચ કરાવું છું બાકી તમારે જાતે કેમ કે આગળ મેં તમને શીખવાડી દીધેલું છે પણ તમારે અહીંયા એક્સ્ટ્રા જે તમને પ્રેક્ટિસ માટે જે દાખલા તમને પ્રેક્ટિસ કરી શકો એટલા માટે હું તમને આ લખાવું છું એટલે દરેકે તમારે આ રીતે એને લખવાનું પણ છે હવે જો હવે એની અંદર આપણે જોઈએ કે બીજો પ્રશ્ન એક અલગ ઉદાહરણ છે એક આપણે એ જોઈએ તો એની અંદર આપણે આપેલું છે સુજીતે રસ્તાની બાજુમાં ઊભા રહીને ત્યાંથી પસાર થતા વાહનોમાંથી કુલ 600 વાહનો 1 કલાકમાં પસાર થાય છે એક રસ્તા પરથી અને જોયું તો 1 કલાકની અંદર 600 વાહનો પસાર થાય છે તેમાંથી અડધા વાહનો બાઇક ચોથા ભાગના વાહનો ગાડી પછી બાકીના વાહનો રિક્ષા હતા તો દરેક વાહનની સંખ્યા શોધો હવે આપણે જો તો કુલ વાહન 1 કલાકમાં પસાર થતા વાહનો બરાબર કેટલા છે 600 તો 1 કલાકમાં પસાર થતા વાહનો બરાબર 600 તો કુલ 600 વાહનો પસાર થાય છે હવે જો તો એની અંદર આપણે શું કીધું છે તો અડધા વાહનો બાઇક છે અડધા વાહનો કેવા છે બાઇક તો અડધા ભાગના તો આપણે સિમ્પલ તો એક અડધો ભાગ કરે એટલે કોઈ પણ વસ્તુનો અડધો ભાગ કરે એટલે 1 ના છેદમાં કેટલા થાય 2 થાય તો 1 ના છેદમાં 2 થાય તો અહીંયા આપણે લખીએ 1 ના છેદમાં 2 વાહનો કયા છે બાઇક છે બરાબર 1 ના છેદમાં 2 વાહનો બરાબર બાઇક હવે 1 ના છેદમાં 2 કરીએ આપણે ને ગુણ્યા શું કરવાનું 60 ટોટલ વાહનો કુલ વાહનો જેટલા છે એ ભાગ્યા આપણે કરી દેવાનું છે તો આપણે ગુણ્યા કેટલા કરે 60 કેટલા કરે 600 કરે હવે 600 કર્યા તો 600 ની અંદર આપણે શું થશે 600 ભાગ્યા 2 તો 600 ભાગ્યા 2 કરીએ એટલે 2 તરી 6 એટલે કેટલા થશે 300 કેટલા થશે 300 બાઇક આની સંખ્યા આપણને મળે છે પછી એની અંદર બીજો છે પ્રશ્ન ચોથા ભાગના વાહનો ગાડી એટલે ગાડીની સંખ્યા ચોથો ભાગ એટલે 1 ના છેદમાં 1 નો ચોથો ભાગ એટલે શું થાય 1 ના છેદમાં 4 કેટલા થશે 1 ના છેદમાં 4 તો ચોથો ભાગ છે વાહન તો 1/4 વાહનો કયા છે ગાડી બરાબર તો અહીં આપણે 1/4 લેવાનું અને ગુણ્યા કેટલા લેવાના ટોટલ વાહનો
1/4 આપણને મળે 1/4 ગુણ્યા આનો આપણે ગુણાકાર કરીએ તો શું થાય 600 ભાગ્યા 4 600 ભાગ્યા 4 કરીએ છીએ આપણે તો 15 ચોક 60 એટલે 150 કેટલા થશે 150 કેટલા આવશે 150 આપણને જે સંખ્યા છે બરાબર તો એ ગાડીની સંખ્યા કેટલી છે 150 છે પછી શું કીધું છે બાકીના વાહનો રિક્ષા છે બાકીના વાહનો શું છે રિક્ષા છે તો જે બાકી રહ્યા જેટલા વાહનો છે તો દરેક વાહનની સંખ્યા આપણે શોધવાની છે કે જેટલા વાહનો પસાર થયા છે તેમાંથી કયા વાહનો કેટલી સંખ્યા છે એ આપણે શોધવાની છે તો એની અંદર આપણે લખી દઈએ કે બાકીના વાહનો જેટલા છે એ વાહનોની સંખ્યા આપણે લખી દો બાકીના વાહનો શું છે રિક્ષા કે લખીએ બાકીના વાહનો રિક્ષા બરાબર તો રિક્ષા જેટલા વાહનો અહીંયા આપણે લઈએ કે જેટલા વાહનો આપણને આપેલા છે એ ટોટલ વાહનોની સંખ્યાથી આપણને ખબર પડી જશે કે એની અંદર રિક્ષા કેટલી હશે હવે જો તો અહીં ટોટલ વાહનોની સંખ્યા આપણે લખી દીધી હવે રિક્ષા તો અહીંયા શું લખ્યું કુલ વાહનો માઈનસ શું કરવાનું છે આપણે તો બાઇક માઈનસ ગાડી શું કરવાનું તો એમાંથી રિક્ષાની સંખ્યા આપણે શોધવી છે તો રિક્ષાની સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું તો એ તો બાકીના વાહનો રિક્ષા તો કુલ વાહનો આપણને 600 મળે તો 600 માઈનસ 300 માઈનસ ગાડીની સંખ્યા કેટલી છે ગાડી છે તો ગાડીની કેટલી આપણને મળી 150 600 માંથી 300 જાય એટલે કેટલા વધે 300 માઈનસ અહીંયા આવે 150 આ 600 માંથી 300 બાદ કરે આ બંનેની ક્રિયા કરે એટલે 300 મળે 300 માંથી પાછા 150 બાદ કરવાના 150 બાદ કે 300 માંથી 150 એ કેટલી આવશે 150 એ રિક્ષા આવશે શું આવશે રિક્ષા આ 300 બાઇક આ છે 150 ગાડી અને બીજી 150 રિક્ષા 150 રિક્ષા છે એ જે વાહનોની સંખ્યા છે 150 છે તો આ રીતે આપણે જે સંખ્યા આપણને આપેલી હતી એનો આપણે એને જવાબ શોધી શકીએ કે કોણે કેટલી સંખ્યા આપણને આપેલી છે તેમાંથી આપણને ખબર પડી જાય કે ચલો આની સંખ્યા આટલી આપણે શોધી શકીએ છીએ તો એ આપણને સંખ્યા મળે છે હવે જો તો એની અંદર એક બીજો પ્રશ્ન આપ્યો છે તો આવો જ પ્રશ્ન છે આ જ રીતનો તો તમારે એને જાતે કરવાનું છે તેની અંદર લખ્યા આપણે તો કુલ વાહનો બરાબર કેટલા છે 300 પેલાની અંદર 600 છે આની અંદર 300 છે આ તમારે જાતે ઘરેથી કરવાનું છે એની અંદર આપણે જોઈએ તો તેમાંથી ત્રીજા ભાગની સાયકલ એટલે સાયકલની સંખ્યા એટલે કે આપણે સાયકલ બરાબર ત્રીજો ભાગ એટલે 1/3 કેટલું છે 1/3 પછી પાંચમા ભાગના બળદગાડા તો બળદગાડા બરાબર પાંચમો ભાગ એટલે 1/5 કેટલા આવશે 1/5 અને ત્રીજું છે બાકીના વાહનો ટ્રેક્ટર છે બરાબર તો બાકીના વાહનો તો ટ્રેક્ટર કેટલા છે આપણે લખવાનું તો ટ્રેક્ટર બરાબર તો ત્રીજા વાહનો તો ત્રીજા છે અહીંયા લખવાનું બાકીના વાહનો તો બાકીના વાહનોની અંદર ટ્રેક્ટર છે તો જો ટોટલ વાહનો 300 છે સાયકલ 1/3 પછી બળદગાડું આ આપણને આપેલો આ પ્રશ્ન આપેલો છે ધ્યાન રાખજો હવે તમારે આ જ રીતે સોલ્યુશન આનું લાવવાનું છે કે જે આપણને આપેલો છે તો એનું સોલ્યુશન આપણે આ રીતે તો આ રીતે તમારે એ પ્રશ્નનું સોલ્યુશન જે આપણને આપેલા છે વાહનો એ વાહનોને આધારે કુલ વાહનો આપણે 300 લખ્યા પછી આપણે કેવી રીતે કરવાનું અહીંયા 600 છે જગ્યાએ 300 આપે પછી જે સંખ્યા આપી એ સંખ્યાથી આપણે તમારે લખી દેવાનું આટલું લખી દો પછી તમને આગળ શીખવાડું છું બરાબર તો આ કરી દેજો પછી આગળનું જે ઉદાહરણ છે તમને પછી હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશ તો જેટલું હતું બરાબર તો એમાંથી અંદર પહેલા આગળના 4 પ્રશ્નો તમને અને પછી અહીંયા જે પ્રશ્નો છે બરાબર તો એ એક પ્રશ્ન છે એ તમારે જાતે ઘરેથી સોલ્યુશન કરવાનું છે બરાબર